રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજરોજ પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। જામકંડોરણા ખાતે આજરોજ નિઃશુલ્ક દિવ્યાંગ સહાય ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયા અને અલ્પેશ ઢોલરિયા, રવિભાઈ માકડિયા, ગોવિંદભાઈ રાણપરિયા, પ્રાંત અધિકારી મામલેદાર અને હરકિશનભાઈ માવાણી, જયશુભાઈ ઠેસિયા તથા રાજકીય સામાજિક અગ્રણીઓ, આગેવાન, જવાબદાર તંત્રના કર્મચારીઓની ઉપસ્થિતિમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામકંડોરણા દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાય ઉપકરણ મળી રહે તે માટે આજરોજ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સાહેબના આયોજન પીજીવીસીએલના CSR ફંડથી અલિમકો ઉજ્જૈન દ્વારા નિઃશુલ્ક દિવ્યાંગ સહાય ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। સાધન સહાય વિતરણ કેમ્પ આજરોજ કરવામાં આવ્યા છે। જામકંડોરણા તાલુકાના કુલ 128 લાભાર્થીને સાધન સહાય વિતરણ કરેલ, જેમાં 18 લાભાર્થીઓને મોટોરાઇઝ્ડ બેટરી બાઇક, 35 લાભાર્થીઓને ટ્રાયસિકલ, 35 લાભાર્થીઓને વ્હીલચેર, 15 લાભાર્થીઓને TLM કીટ, 66 લાભાર્થીઓને કાખ ઘોડી, 4 લાભાર્થીઓને વોકિંગ સ્ટીક, 14 લાભાર્થીઓને હિયરિંગ એડ, 8 લાભાર્થીઓને સુગમ્ય કેન, 32 લાભાર્થીઓને ટ્રેટા પોડ, 1 લાભાર્થીને સેલફોન, 2 લાભાર્થીઓને ફોલ્ડેબલ વોકર, 1 CP ચેર, 2 રોટલેર વગેરે 128 લાભાર્થીઓને 235 સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્યા છે। કુલ રકમ 20,53,893 થાય છે। ઉપકરણો મળતા લાભાર્થીઓનો પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે। કાર્યક્રમમાં લાભ લેનાર લાભાર્થીઓ પણ સરકારનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।